તો ગાઈઝ અમે જઈએ છીએ અત્યારે ડબડા હનુમાન દાદાના દર્શન કરવા. પીવું શું કેવું તારું? ના આપણે નહીં જવાનું. કેમ તાર તો હેડીને આવવાનું છે ને? ના લ્યા હેડીને નહીં આવવાનું. તો 3 વાગ્યા પહેલા કીધું તું કે તું આવી જઈશ તો જવાનું નકર નહીં જવાનું. રદ પ્રોગ્રામ. એવું થોડી હોય. હજી જો કેટલા 12 વાગે છે બરોબર ને, તો આપણે 3 વાગે જઈએ તો બી 4 વાગે પહોંચીએ. અને તને એટલી જ બધી ઉતાવળ હોય તો તું વહેલી પહોંચી જજે હેડીને. મારે જવાનું કોઈ ઉતાવળ નહીં. મારે કામ ના હોય. જઈએ છીએ ડભોડા દર્શન કરવા. એના પહેલાં ગઈકાલ રાત્રે મારે એને પીવું વચ્ચે થોડી નોકઝોક થઈએ, તમે જોઈ શકો છો. ત્યાં સુધી અમે ડભોડા પહોંચી જઈએ. તે મને કાલ નતું કીધું આજે આપણે ડભોડા જવાનું છે, તો જવાનું છે ને? હજી કાલ તો પડવા દે. હા પણ કાલે જ જઈશું, પણ તું ભૂલી ના જતો બરોબર? હા જોઈએ છીએ. હા તો કઈ વાંધો નહીં. 3 વાગ્યા પછી ને સવાર તો થવા દે. તું ભૂલી જ જઈશ, મને ખબર તારી. જોઈએ કાલ 3 તો વાગવા દે. હા વાંધો નહીં. 4 વાગે મંદિર ખુલે છે બરોબર. હનુમાન દાદામાં એવું કશું ના હોય દર્શન. પણ એવું તું મગજથી માની લે કે 4 વાગે મંદિર ખુલે છે. હા ના યાર 4 વાગે થોડી ખુલે છે. આજુ 4 વાગે ખુલે. ના આપણે જઈએ ને એટલે મંદિર ખુલી જાય. એવું ના હોય, મંદિર ખુલ્લું જ હોય. આપણે જ્યારે જવું હોય ત્યારે એમ બોલાય. આ તો તું હેડીને જતી રહે 4 વાગે ગાડી લેતા કશું વાંધો નહીં, જતી રહીશ બરોબર. તું મારું કાપવાની જ વાત ના કર ખાલી. તો અમે હવે મંદિરના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. ના મંદિર બી 4 વાગે જ ખુલે છે ને. ના હોય, જોઈએ નહીં હોય, નહીં હોય. ખોટું પડે ને ઘેર જતા ગાડી નહીં હેડીને મોકલે. કઈ વાંધો નહીં, પણ જીતી તો હું ગઈ. જોઈએ છે જો મંદિર બંધ નીકળે ને તો મરી ગયું. તો અમે હવે હનુમાન દાદાના દર્શન કરી અને ઘર તરફ જઈ રહ્યા છીએ. પણ રસ્તામાં મને જમરૂક જોઈ અને જમરૂક ખાવાની ઈચ્છા થઈ ગઈ, એટલા માટે દર્શન જમરૂક લેવા માટે ઊભો રહી ગયો છે હાલ. તો હવે આપણે પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.